રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રવિવારે બહાર ગામથી આવેલ ગરીબ વેપારીઓ માટે દિવસ મુશ્કેલ બન્યો હતો। ધોરાજીમાં રવિવારે એક જ વખત ભરાતી પ્રસિદ્ધ ગુજરી બજાર બિગ બજારમાં ભૂગર્ભ ગટરમાંથી દૂષિત પાણી બહાર નીકળતા મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યું। રોજીરોટી માટે બહાર ગામથી આવતા વેપારી ભાઈઓ અને બહેનો રવિવારે આ બજારમાં ફૂટપાથ પર થડા પાથરી સસ્તી ચીજવસ્તુઓ, કપડાં, હોજિયારી સહિતનો વેપાર કરતા હોય છે, પરંતુ બજાર વિસ્તારમાં અચાનક ગટરનું દૂષિત પાણી બહાર આવતા વેપારીઓ તેમજ ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। દૂષિત પાણી ફેલાવાના કારણે બજાર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી, જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। વેપારીઓનું કહેવું છે કે નગરપાલિકાની અણાવડત અને યોગ્ય આયોજનના અભાવના કારણે દર વર્ષે સમસ્યાઓ સર્જાય છે અને તેનો સીધો ભોગ ગરીબ વેપારીઓ બનતા હોય છે। વેપારીઓ અને નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે માંગ કરી હતી કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી ગુજરી બજાર વિસ્તારમાં ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી બહાર ગામથી આવનારા વેપારીઓ તથા સ્થાનિક નાગરિકોને રાહત મળી શકે।